અને હવે વાત કરવી છે ગુજરાત પર તોળાતા એક જોખમની. ખાસ તો આ એવું જોખમ છે જે જગતના તાતના માથે તોળાઈ રહ્યું છે અને એ છે માવઠાનું જોખમ. હવામાન વિભાગે નહીં પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ માવઠું થઈ શકે છે અને એ પછી ગરમી માઝા મૂકી દેશે. આગામી માસમાં એપ્રિલ માસમાં હવામાનમાં ઘણા ફેરફાર થશે. પવનદાર તોફાનો, આંધી, વંટોળ અને તેજ ગતિના પવનો ફૂંકાવાની શક્યતા છે. ગરમી પણ પડશે. એટલે હવે આગામી સમય મોસમ પરિવર્તનનો એક મોટો સમય આવી રહ્યો છે, જેમાં હમણાં જોવા જઈએ તો તારીખ લગભગ 29-30 માર્ચ અને તે પછીથી એપ્રિલની શરૂઆત સુધીમાં હવામાનમાં પડતો આવશે. અને ગરમી અંગે જોવા જઈએ તો લગભગ એપ્રિલ માસની શરૂઆત સુધીમાં 10 એપ્રિલ સુધીમાં મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ, ક્વચિત કોઈમાં 44 ડિગ્રી સેલ્સિયસ જેવું જવાની શક્યતા રહેશે, પરંતુ મહત્તમ 43 ડિગ્રી સેલ્સિયસ જેવો રહેવાની શક્યતા